બિહારમાં મિત્રોની હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીની સુરતમાં ધરપકડ કરાઈ છે। બિહારમાં ભાઈ પર કરવામાં આવેલા કેસમાં સમાધાન બાબતે મિત્ર સાથે થયેલ ઝઘડામાં હત્યા કરી હતી। એક વર્ષ પહેલા બિહારમાં પોતાના મિત્રની હત્યા કરીને ત્યાંથી ફરાર થઈ ગયેલા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પોતાના મિત્રની હત્યા કરવા માટે અગાઉ પ્રી પ્લાન કરી તેને અંજામ આપી ફરાર થઈ ગયેલા આરોપી રીતેશ સિલવાસાની એક કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને મજૂરી માટે સુરત આવ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આ અંગે બાતમી મળતા તુરંત જ તેની ધરપકડ કરી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળેલી માહિતી મુજબ મે 2023 મહિનામાં આરોપી રીતેશ કુમારનો ભાઈ રંજન કુમાર અને તેના મિત્રો રીતેશના મિત્ર રોહિણી નંદનના ઘરમાં ચોરી કરવા માટે ગયા હતા। તે સમયે રોહિણી નંદનનો ભાઈ જાનકી નંદન જાગી જતા તે બૂમાબૂમ કરવા લાગ્યો તો આરોપી વિદેશના ભાઈ રંજન કુમાર અને તેના સાગીતો જાનકી નંદન ઉપર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। ત્યારબાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા। આ અંગે રોહિણી નંદનની માતાએ બિહારના શેરિયા બરિયાપુર પોલીસ મથકમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી। આ ગુનો દાખલ થતાં આરોપી રીતેશ રોહિણી નંદન તેના માતા કાળી દેવીએ આ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, પરંતુ સમાધાન કરવા માટે તેઓ તૈયાર ન થતા આરોપી રીતેશ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને પ્રી પ્લાનિંગ કરીને રોહિણી નંદનનું ખૂન કરી તેની લાશનો નિકાલ કરવાનો પ્લાન બનાવ્યો હતો। રીતેશે રોહિણી નંદનને નયાનગર ખાતે ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ રોહિણી નંદનને 4-વ્હીલર કારમાં અપહરણ કરી ગાડીમાં જ રહીને મારવાનું શરૂ કરી તેના ગામથી દૂર શ્યામપુર વિસ્તારમાં જાડી ઝાંખરાવાળી જગ્યા પર લઈ જઈ રોહિણીની માથામાં કુહાડીના ઘા મારી મોત નિપજાવી તેની લાશને ત્યાં જ દાટી દઈ અને ત્યાંથી નાસી ગયા હતા। મરનાર રીતેશ પણ ગામમાં માથાભારે છાપ ધરાવતો હતો, તેની ઉપર પણ ગુનાહિત કેસ દાખલ હતા। આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રીતેશ સિલવાસા ખાતે આવેલ જ્યોતિ લિમિટેડ કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને હાલ તે મજૂરી કામની તપાસ માટે સુરતના મકાઈપુર નજીક આવેલો હતો, જે અંગેની જાણકારી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળતા પોલીસે તેની ધરપકડ કરી છે અને ઊંડાણપૂર્વક તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। છેલ્લા એક વર્ષ પહેલાં બિહારના ખોડાબંદપુર જિલ્લાના છોહાડી પોસ્ટ વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું। એ મર્ડર રીતેશ કુમાર ઉર્ફે રાજાસિંહ ના હોય, બિહારના બેગુસરાય જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે। એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી બાતમી રાહે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં મળેલી। આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલવેસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો। બાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા 1-2 દિવસમાં એ સુરત આવેલ છે। ખાનગી બાતમી રાહે એને પકડી પાડેલ, એને પકડી અને એની પૂછપરછ કરતા છાવડી પોસ્ટે વિસ્તારમાં 1 વર્ષ પહેલાં એક અનડિટેક્ટ મર્ડર દાખલ થયેલું। એ મર્ડરમાં મરનાર રોહિણી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરીતો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા। એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં 307 મુજબનો ગુનો નોંધાયેલો હતો। એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રીતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો, પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરીતો ભેગા થઈ આ જે રોહિણી નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દી અને જંગલમાં લાશ દાટી દીધેલ। અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી, પણ અનડિટેક હતું અને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપ્રત કરવાના